નમસ્કાર મારા વાલા, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. શ્રી ગણેશ કરીએ આપણે કિશોર કાકા સાથે. ગુડ મોર્નિંગ કાકા, કેમ છો? મેં મજામાં જ છું, પણ તને શું થયું છે? કેમ આવો તૈયાર થયો? શર્ટ વ્હાઈટ, પેન્ટ વ્હાઈટ, બૂટ વ્હાઈટ. ભાઈ, અગ્નિપથ પિક્ચરમાં અમિતાભ બચ્ચન જ્યારે હાથમાં ગણપતિની મૂર્તિ લઈને ચાલતા હોય છે ને ક્લાઇમેક્સમાં, ત્યારે હમણાં હવા ટોટલ વ્હાઈટ કપડાં પહેર્યા હોય છે. એટલે આજે કેવું ગણપતિનો તહેવાર છે એટલે મને આમ એ રીતે મેં કનેક્ટ કરી નાખ્યું, એટલે મેં વ્હાઈટ શર્ટ, વ્હાઈટ પેન્ટ, વ્હાઈટ બૂટ પહેર્યું. બચ્ચનને હારું લાગે? તું લસ્સીના ગ્લાસ જેવો લાગે છે. મને અહીંયા સુધી એવું હતું કે કંઈક ને કંઈક અડવિતરું બોલશો જ તમે. મને આજે આવો તૈયાર થયો છું ને એટલે. પણ તૈયાર એટલે એ ફિલ્મ છે, એ બચ્ચન છે. તને કોઈ સેલ્ફીમાં સાથે નથી રાખતું. કોણે કીધું? જાણે હવે હમણાં પેલા ડોક્ટરે તને એક્સરે પણ પાડવાની ના પાડી દીધી. એટલે એ તો જરૂરી નતું એટલે ના પાડી હતી. હવે ટૂંકમાં તને ફોટોમાં, ફિલ્મોમાં કે એક્સરેમાં પણ તને કોઈ લેવા તૈયાર નથી. ચાલે છે, મારી વાત ચાલે છે ડિરેક્ટર સાથે. ઓકે, કીધું છે મેં એમને કે મને ફિલ્મમાં નાખી દેજો. નાખી દેજો એટલે કઈ ફિલ્મ બનાવે છે? અથાણું બનાવે છે? યાર, બહુ મોટી મોટી ફિલ્મો બનાવી છે એમણે. કેટલી? 6 કલાકની? એવું નહીં, બ્લોકબસ્ટર એમ. છોડો ને, તમે ક્યારેક બનાવશો ને ફિલ્મ મને લઈને, ત્યારે ખબર પડશે. મેં તારી કાકી હાથે બેહીને પાપડ બનાવીશ, પણ તને લઈને ફિલ્મ નહીં બનાવું. હટ! નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આ ભગવાન શ્રી ગણેશનો ફેસ્ટિવલ ચાલે છે, તો મેં રોડ પર જોયું પેલા ટેમ્પોમાં મૂર્તિઓ લઈ જાય અને પેલું ડીજે ચાલુ થાય ને આમ. હાલા, એ તો બહુ ખરો અવાજ આવે છે. એ તો એ મોટી ઉંમરના ડોહાઓ સ્પીકર પાસે ઉભા હોય ને, ઢીચ ઢીચ થાય, આમ ડોહો વિખરાઈ જાય આખો. અને આ ઢીમચક વાળો અવાજ તો એટલો ખતરનાક છે ને, છાતીની આરપાર જતો રહે છે. સાચી વાત છે, પણ કાકા ડીજેમાં પેલા દેવા શ્રી ગણેશ એ વાગ્યા પછી તરત જ ચીકની ચમેલી વાગે છે યાર. હવે એ તો એક જ પિક્ચરનું છે ને. પણ એ રીતે નહીં, હવે ગણેશજીનું હોય એમાં ચીકની ચમેલી વગાડવાનું. ભાઈ જો, શ્રદ્ધાનો વિષય છે. ના, આમાં કેતરીના કેપ છે. શ્રદ્ધા એટલે એ નહીં લાવો, તારા મગજમાં ખાલી રેતી જ છે. શ્રદ્ધા એટલે પેલી આસ્થા એમ. શ્રદ્ધા, આસ્થા અને ઉત્સાહ હોય ને, એ વિષય પર બહુ બોલવાનું નહીં. સારું, તો કાકા એ કહો કે આ આટલી બધી ભીડ થઈ જાય છે, ટ્રાફિક જામ થઈ જાય છે, ચક્કા જામ પબ્લિક, આટલી બધી પબ્લિકને ખસાડવા શું કરવાનું? સિમ્પલ જેલા, ખાલી છે ને ડોનેશન ઉઘરાવવાનું ચાલુ કરી દેવાનું. એટલે ફંડ ફાળો ઉઘરાઈએ ને, બસ એ લોકો પાસેથી 20, 50, 100 માંગી જો. પછી જો 10 જ મિનિટમાં આખી પબ્લિક ખાલી ના થઈ જાય ને, મારું નામ બદલી નાખજે. લાયા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને લુક એટ ધીસ, કોણ છે આપણી સાથે? કાકી પણ આવી ગયા છે. ક્યાં વાત હે, ક્યાં હતા યાર કાકી? અરે યાર, આજે તો બધા બહુ પ્રોબ્લેમ થયા, ખબર છે? એકચ્યુઅલી આ મારો ભાઈ છે ને મહેશ, કાલાખટ્ટા. આખું સાંભળી લો ને. હવે વચ્ચે કાલાખટ્ટા એ કરો તો છે ને, મહેશે આમ ગાડી લોક કરી દીધી અને ચાવી અંદર જ રહી ગઈ. બોલો, તો ગાડી ખુલે જ નહીં. અરે રે, પછી મહેશ છેક રિક્ષા કરીને ઘરે ગયો, ડુપ્લિકેટ ચાવી લીધી, પાછો આવ્યો અને ગાડીનો દરવાજો ખોલ્યો ત્યારે છેક હું બહાર નીકળી 2 કલાક પછી. તે તું ગાડીમાં જ હતી? તારે ગુંગળાઈ ગઈ હતી. તે ડોબી અંદરથી ખુલે. યાર કાકી, તમે ખરા છો યાર. મને શું ખબર યાર, હું પહેલી વાર ગાડીમાં બેઠેલી યાર. મહેશે કેવું જોઈએ ને. યાર, આ તમે બંને ભાઈ બેન હરખા બુદ્ધિના જ છો, પણ પેલો પાછો રિક્ષા કરીને ઘેર ગયો ચાવી લેવા. સેજ ભણી હોત ને તું. મેં પહેલા પણ કીધું તું તને કે તે આખી જિંદગી પેનનો ઉપયોગ ખાલી ચણિયામાં નાડું નાખવા જ કર્યો છે. જવા દો ને કાકા, થાય યાર. એટલે આવું તો ના જ થાય. હવે બંને હરખા જ છેલા. આજની તારીખે મહેશ અને આ પેલા નારિયેલના ટુકડા કરી વચ્ચે નાડું બાંધીને ટેલિફોન રમે. બોલ. એટલું જ નહીં, પછી શું થયું ખબર છે? પછી તો હું રિક્ષામાં બેઠી ને,
તો કોઈકે કંકુ ચોખા ફૂલ નાખ્યું મારા પર ચાલુ રિક્ષામાં. એ તો આ ગણપતિ બાપાનું તહેવાર ચાલે છે એટલે કહું છું, તું છે ને હમણાં વિસર્જન સુધી એકલી ના ફરીશ. પાછો જમણો દાંત પણ નથી તને. બસ હવે સોંગ વગાડ. Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. ફોન આવ્યો કાકા. હેલો 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 હેલો. ઓ ઉત્સાહી ઉપાડું છું હો. હેલો. હેલો અશ્વિનભાઈ છે? પેલા પેલા પિંકેશ તો છેલા. પિંકેશ, કિશોર કાકા બોલું. એટલે તમને લાગી ગયો? મેં તમને 342 વાર કીધું છે કે મેં પિંકેશ નહીં પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? હવે એ નામ ગોખાઈ ગયું છે. હવે એ છોડ ને. હું થયું પિંકેશ? શું થયું બોલ. એટલે તમને કહું છું ખરો, ભૂલમાં લાગી ગયો તમને. આ અંધારામાં છે ને લેન્ડલાઇનમાં ખોટો નંબર ડાયલ કરી દીધો મેં. કમ અંધારામાં? એટલે લાઈટો ગઈ છે? લાઈટો છે પણ મેં છે ને ઓલવેઝ ઘરમાં ટોટલી અંધારું જ રાખું છું. કશું દેખાય ના ને એવું અંધારું. કમ લાયું? એટલે સેજ લાઈટ કરો ને જબરજસ્ત બિલ આવે છે યાર. તો હવે કેવી કંજુસીલા. એટલે તમે મોટા માણસ છો. હા, બહુ મોટો. 12 નંબરના બૂટ પહેરું છું મેં. એવું નહીં કેતો મેં. એટલે તહેવારના દિવસોએ અંધારા નહીં રાખવાના ભાઈ હો. બજારમાં જઈને 1 રૂપિયાની મીણબત્તી તો લાઈન હળગાય. 1 રૂપિયાની મીણબત્તી લઈશ ને તો પછી મારે 80 રૂપિયાની અંડરવેર પણ લેવી પડશે. એટલે તું એવો ને એવો બેઠો જ. તે અંધારું જ છે ને, પણ હું વાંધો, મને આમે આ સેટ થઈ ગયું છે. મૂકી દે ફોન મૂકે. વાત જ નહીં કરી લે મારા. મૂકી દે. Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. શું કરો છો? શું જુઓ છો? એટલે ટીવી પર જો આ ગણેશ ઉત્સવનું કઈ આવતું જ નહીં લા. જે ચેનલ ફેરવું ને સુપ્રીમ કોર્ટના ચુકાદા, વકીલના ઇન્ટરવ્યુ ને એવું બધું જ દેખાય છે. નેતાના ભાષણ. એ પણ એક તહેવાર જ ચાલે છે આપણા હિન્દુસ્તાનમાં. પણ વકીલ એટલે વકીલ. હા બાપુ, મેં પહેલા કીધું તું ખબર છે કે સારો વકીલ હોય ને એ કાયદો જાણતો હોય, પણ એક્સલન્ટ વકીલ હોય ને એ જજને હું જાણતો હોય. લાયા. અને આમ જેમ ડોક્ટરનો છોકરો ડોક્ટર થાય, નેતાનો છોકરો નેતા થાય, એમ મોટા ભાગે વકીલનો છોકરો વકીલ જ થાય. હમણાં એક કિસ્સો સાંભળ્યો મેં. દીકરો અને બાપા બંને વકીલ, અને દીકરાએ બાપાનો કેસ પૂરો કરી આપ્યો આમ કોર્ટમાં. તો બાપાએ લાફો મારી દીધો, પેલાને કાઢી મૂક્યો છોકરાને. કેમ એવું? છોકરાએ એ જ પૂછ્યું કે મેં પપ્પા તમારો કેસ પૂરો કરી આપ્યો અને તમે મને લાફો માર્યો. તો બાપા કે નતો કરવાનો. આ કેસ પર હજી 5 વર્ષ આપણું ઘર ચાલત. અને નેતાઓનું પણ એવું જ છે ભાઈ. હમણાં એક જસ્ટ મેરિડ કપલ હતું ને, આમ તાજા પરણેલા છોકરા છોકરી, તે નેતાને પગે લાગ્યા. તો છોકરો કે અમે જસ્ટ લગ્ન કર્યા છે અને આ મારી વાઈફ છે, તમે એને કે આશીર્વાદ આપો. તો પેલો નેતા કે હું નેતા છું, કે આશીર્વાદ ના આપું, ઉદ્ઘાટન કરું કે. તો માર્યો પેલા છોકરાએ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. તે હું કહું છું, પેલા મુકુંદ દાદાને ફોન કરીને. એમણે કઈ ગણપતિ બેહાડ્યા છે એવું સાંભળ્યું મેં. મુકુંદ દાદા એટલે પેલા જીવ્યા જ કરે છે. હા, પથ્થર યુગ ચાલતો હતો ને, સ્ટોન એજ, ત્યારે મૂર્તિ બનાવતા હતા. લગાડ. અત્યારે જીવતા હોય તો સારું, બાકી હવારે તો કુંડામાં પાણી રેડતા હતા. હેલો, હા કિશોર બોલું. મુકુંદ દાદા, જો તું છે ને મારી ઉંમરને લઈને કશું બી બોલવાનું હોય તો મૂકી દેજે. ના નહીં બોલું બા. આ ગણપતિ બેહાડ્યા તમે તો સાંજે દર્શન કરવા આવું એમ. અરે આવ, સરસ ભજન સંભળાવું તને. હેલો ઓ ભાઈ. આવ ભજન વક્રતુંડ મહાકાય. શું? હેલો, હું તવલા. ચોકથું બહાર આવી ગયું. હે? ચોકથું ઉપર ફરી નાખવું પડશે. થઈ ગયું? હા, પણ
વક્રતુંડ મહાકાય સુફ એટલે શું થાય છે? ફરી ચોકઠું બહાર આવી ગયું. સૂર્યકોટી બોળીમાં બહાર આવી જાય છે. ઉપર ફરી નાખો. લે યાર આ માણસ આ જો હા પણ વક્રતુંડ મહાકાય સૂર્ય ફરી નાખવું પડશે. એટલે તમે આ રીતે કેસેટ જ બદલ્યા કરશો કે ગીત ગાવાના? કઈ હાજે આવજે તારે આખું સંભળાઈશ. નહીં ગવાય તો લખીને આલ દઈશ. ભગવાન પણ આઈને અઠવાડિયામાં જતા રહે છે, તમે કઈક પ્રેરણા લો. મૂકી દે ફોન મૂકે. આ નહીં જ મરે માણસ, મૂકી દો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, તમારા માટે એક સ્પેશિયલ સવાલ છે. નિલય પંચાલે તમને પૂછ્યું છે કે કાકા, તમને લાઈફમાં ક્યારે કોઈ વાતની નવાઈ લાગી છે? એમ જબરજસ્ત લાગી છે. હા તો જઈ આવો. નવાઈ લાગી છે એમ. મેં છે ને એક ભાઈના ઉઠામણામાં ગયો હતો, તો જે પણ સગાવાલા આવે ને એ છોકરાને પૂછે એમ કે બાપા કઈ રીતે ગયા. એટલે પેલો શરૂ કરે કે બાપા સ્કૂટર પાર્ક કરીને અંદર આયા, પછી પાણી પીધું, પંખાની સ્વિચ ઓન કરી અને બાપા ઓફ થઈ ગયા. પછી થોડી વાર થઈ કોઈક બીજું આવ્યું, ફરી પેલાને પકડીને પૂછ્યું કે શું થયું, બાપા કઈ રીતે ગયા. એટલે પાછું પેલા પહેલેથી કીધું કે સ્કૂટર પાર્ક કર્યું, અંદર આયા, પાણી પીધું, પંખો ઓન કર્યો, બાપા ઓફ થઈ ગયા. એટલે પેલો કે અચ્છા ઓકે. પાછું ત્રીજું કોક આવ્યું, શું થયું કે બાપાને. એટલે કે સ્કૂટર પાર્ક કર્યું, અંદર આયા, પાણી પીધું, પંખો ઓન કર્યો, બાપા ઓફ. ફરી કોઈ કે પૂછ્યું, એટલે પેલાનું એવું ટેમ્પર ગયું ને કે આ પડ્યો, આ મર્યો છે ને ઉઠાડીને પૂછી લે. આટલો બધો અકળાયો? અરે યાર, અને મને નવાઈ ક્યારે લાગી કે એને છેલ્લે બેસણા સુધી તો એક પાના પર બધું લખી કાઢેલું કે બાપા કઈ રીતે ગુજરી ગયા, અને ઝેરોક્સો કરાઈ હતી. એટલે પેલો ફોટો, હાર, ફૂલ મૂકેલા અને બાજુમાં ઝેરોક્સની થપ્પી. તે જે આવે ફૂલ ચડાવે, ઝેરોક્સની એક પાનું લઈને બેસી જાય. એટલે વાંચી લેવાનું શું થયું તું એમ. હા તો જબર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ચાલો નીકળીએ હવે. હા ચાલો. શ્રી ગણેશાય નમઃ. અને આજે લાડુ બનાવીશ. બનાય પણ નાના બનાવજે. તું છે ને પેલું ગણપતિને ધ્યાનમાં રાખીને જે સાઈઝ ના બનાવે છે ને એવું ના કરીશ. એક લાડુમાં 3-4 જણ ખાય છે પછી. એટલે આપણે આપણા માપના બનાવજે. હા હવે સમજી ગયો. ઓકે. અને ભૈલું સાંભળ, તું છે ને આ વખતે ગણપતિ બાપ્પાને આમ હાથ જોડીને કે તારા લગ્ન થઈ જાય. ના યાર કાકી, મારે યાર ના લગ્ન નથી કરવા. કમલા, ના યાર, પછી બાળકો થઈ જાય છે. તે શું થાય? કેરી થાય, દડમ થાય, સફરજન થાય, બાળક જ થાય ને. એવું નહીં યાર. સારું આવે તો પ્રાર્થના કરીશું બસ, અને લાડુ ખાવા આવીશ મેં. બીજું શું બનાવું બોલો? કશું નહીં. હાજે એકદમ લાઈટ ખાઈશું. ના એમાં તો કાચ વાગે. બે લાઈટ એટલે તું શું સમજે છેલી? આ છે ને યાર, કાકા છોડો ને. તારી તો છે ને ઉંમર પ્રમાણે બુદ્ધિ વધે ને એવું આપણે પ્રાર્થના કરીશું વિઘ્નહર્તાને. મારી ઉંમર તો જો 16 વર્ષની જ છે. યસ, 16 વર્ષ અને 630 મહિના. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.